સમગ્ર દેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। સંગઠનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। એવામાં એકવાર ફરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। એક સમયે એવું કહેવાતું હતું કે વિજય રૂપાણીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે એ જ વિજય રૂપાણીને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી રહી છે। કઈ જવાબદારી સોંપવામાં આવી છે તેની જ કરીશું આ રિપોર્ટમાં વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષોની પસંદગી કરવા માટે 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે, જેમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભૂપેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે। પરંતુ આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે। આ ચૂંટણી અધિકારી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ પસંદગી કરશે। ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય ભાજપના નવા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભાજપ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહનદાસ અગ્રવાલને સોંપવામાં આવી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે। તેમને રાજસ્થાનના રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવ્યા બાદ તેઓ લગભગ સાઇડલાઇન થઈ ગયા હતા, પરંતુ હવે વિજય રૂપાણી ફરી ભાજપમાં પિક્ચરમાં આવ્યા છે। તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી માટે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ મોટી જવાબદારી નિભાવી હતી। તેમને ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા। ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય કદ વધ્યું છે। તેઓને ફરીથી ભાજપમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી છે એ સોંપવામાં આવી છે। મહત્વનું છે, દિલ્હીમાં ગુજરાત પેટર્નથી કમર ખિલાવવા માટે બૂથ લેવલની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે, જેના માટે વિજય રૂપાણીને મહત્વની જવાબદારી ત્યાં પણ સોંપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ગુજરાત તક। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।